દિલ્હી બ્લાસ્ટનું કનેક્શન હવે ગુજરાત સાથે ખુલ્યું છે. 2008માં જે અમદાવાદમાં બ્લાસ્ટ થયા તેનો મુખ્ય આતંકી મિર્ઝા શાદાબ બેગ એ હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણેલો છે. આ ઉપરાંત દિલ્હીમાં હમણાં જે બ્લાસ્ટ થયા 10મી નવેમ્બરના દિવસે તેનો પણ મુખ્ય આતંકી ડૉક્ટર ઉમર એ પણ અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. આમ અલ ફલાહ યુનિવર્સિટી સાથે હવે ગુજરાતનું પણ કનેક્શન ખુલ્યું છે અને આ લિંકથી હવે ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. તો સાથે જ આપણે આ વિડીયોમાં એ પણ ચર્ચા કરીશું કે દિલ્હીમાં આતંકી ડૉક્ટર ઉમરે છેલ્લા 10 દિવસમાં શું કર્યું હતું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દિલ્હી બ્લાસ્ટથી દેશભરમાં વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે જ દિલ્હી બ્લાસ્ટનું ગુજરાત કનેક્શન પણ સ્થાપિત થયું છે, કેમ કે 2008માં આપણા અમદાવાદ શહેરમાં બ્લાસ્ટ થયા તેનો મુખ્ય આરોપી મિર્ઝા શાદાબ બેગ પણ અલ ફલાહ યુનિવર્સિટીથી જ બીટેક ભણ્યો હતો. તે ઇન્ડિયન મુજાહિદ્દીન નામના આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો. દિલ્હી બ્લાસ્ટનો મુખ્ય આરોપી ડૉક્ટર ઉમર એ પણ હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલો હતો. આ ડૉક્ટર ઉમર અલ ફલાહ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનમાં ભણાવતો હતો અને તેણે હરિયાણાના નૂહ જિલ્લા ખાતે હિદાયત કોલોનીમાં એક રૂમ પણ ભાડે રાખ્યો હતો. વાત કરીએ 2008ના વર્ષમાં અમદાવાદ બ્લાસ્ટના મુખ્ય આરોપી મિર્ઝા શાદાબ બેગની, તો તેનો જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં થયો હતો. તેની એકલા અમદાવાદ નહીં પરંતુ 2008માં જે દિલ્હીમાં બ્લાસ્ટ થયા તેમાં પણ તેની સંડોવણી બહાર આવી હતી અને 2008માં દિલ્હી ખાતે જે બ્લાસ્ટ થયા હતા તે પછી તે ભારત છોડીને ભાગી ગયો હતો અને 2007માં અલ ફલાહ યુનિવર્સિટીથી મિર્ઝા શાદાબ બેગે બીટેકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સુરક્ષા એજન્સીઓને તેનું આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. આ પછી એવું કહેવાય છે કે મિર્ઝા શાદાબ બેગે ISIS એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ગ્રેટર ઇરાક એન્ડ સિરિયા જોઈન કરી લીધું હતું અને સુરક્ષા એજન્સીઓએ તેના નામની રેડ કોર્નર નોટિસ પણ બહાર પાડી છે. વાત કરીએ દિલ્હી બ્લાસ્ટ 2025ના મુખ્ય સૂત્રધાર ડૉક્ટર ઉમર નબીની, તો તેણે 10મી નવેમ્બર પહેલાં છેલ્લા 10 દિવસ શું કર્યું હતું. તો ડૉક્ટર ઉમરે હરિયાણાના નૂહ ખાતે હિદાયત કોલોનીમાં એક રૂમ ભાડે લઈ લીધો હતો. તે છેલ્લા 10 દિવસથી રૂમમાંથી બહાર જ નહોતો આવ્યો. તેણે ટોયલેટ પણ રૂમમાં જ કર્યું હતું. સુરક્ષા એજન્સીઓને મડના અવશેષો પ્લાસ્ટિકની બેગમાંથી મળી આવ્યા છે અને આ છેલ્લા 10 દિવસમાં તેણે ના તો કપડાં બદલ્યા છે ના તો તે નહાયો હતો. તે માત્ર એક દિવસ ઘરની બહાર મોડી રાત્રે બહાર આવ્યો જ્યાંથી તેણે એક ઇટરીમાંથી ખાવાનું ખરીદ્યું હતું અને આ પછી ડૉક્ટર ઉમરે 9મી નવેમ્બરે રાત્રે 11 વાગ્યે રૂમ છોડી દીધો હતો અને તેણે તે જ વખતે પોતાની હુન્ડાઈ i20 કાર લઈને ઘર છોડ્યું હતું અને આ પછી 10મી નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં ધડાકો કર્યો હતો. વાત કરીએ અલ ફલાહ યુનિવર્સિટીની, તો હવે અલ ફલાહ યુનિવર્સિટીના 25 ઠેકાણાઓ પર થોડાક સમય અગાઉ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા છાપેમારી કરવામાં આવી છે અને તેના જે સ્થાપક જે છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તો તેઓ ઈડીની કસ્ટડીમાં છે. તો ઈડી એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે અલ ફલાહ યુનિવર્સિટીને કઈ રીતે ફંડિંગ મળતું હતું અને આ ફંડિંગનો ઉપયોગ કઈ રીતે આતંકી ગતિવિધિઓને અંજામ આપવા કરવામાં આવતો હતો. આમ અલ ફલાહ યુનિવર્સિટીના તાર હવે ગુજરાત સાથે પણ જોડાયા છે ને 2008માં જે આતંકી હતો મિર્ઝા શાદાબ બેગ, તેણે પણ અલ ફલાહ યુનિવર્સિટીમાંથી બીટેકની ડિગ્રી હાંસિલ કરી હતી. તો ગુજરાત કનેક્શનને લઈને તમારું શું માનવું છે અલ ફલાહ યુનિવર્સિટીના, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.